શું નામ છે તમારું? કયું ગામ છે? રાજકોટ. સાયન્ટિકાની તકલીફ હતી, અત્યારે કેમ છે આપને? સારું છે? હા એમ. તમને શું નામ છે? હા, કેમ છે અત્યારે? સારું છે. શું નામ તમારું? ખાલી ચડતી હતી, દબાતી હતી. સાયન્ટિકા તમને હતું, અત્યારે કેમ છે? સારું છે. શું નામ છે તમારું? કેમ છે અત્યારે આપને? સારું છે. શું નામ છે આપનું? શું તકલીફ હતી? સાયન્ટિકાની. અત્યારે કેમ છે? કયું ગામ છે તમારું? મારું રાજકોટ. રાજકોટ. સરસ. તમારે શું નામ છે? શું નામ છે તમારું? કુસુમબેન. કુસુમબેન. રાણાવાવ. રાણાવાવ, પોરબંદરમાં. પોરબંદર. બરોબર. અત્યારે કેમ છે આપને? અત્યારે સારું છે, બહુ સારું છે. બહુ મજા આવી કે હા, નહીં? બહુ મજા કે આવી. ધક્કો થયો તમારે અહીંયા? ધક્કો ખાધો એ વસૂલ. વસૂલ થઈ ગયો? હા, કેટલા વખતે. બોલો જય હનુમાન. જય તમને હનુમાન. કેમ છે બેન? શીલાબેન નિંબાર્ક. સારું છે? સારું છે. આવું કામ છે અહીંનું. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. આ પ્રમાણે અમે ઈલાજ કરીએ છીએ. અત્યારે જે ઈલાજ કર્યા તે બધાના સાયન્ટિકાના અને ગોઠણના દુખાવાનો, ગમે એટલો જૂનો ગોઠણનો દુખાવો હોય, કોઈ પણ પ્રકારનો વાવ હોય તો તેના ઈલાજ કરીએ છીએ. જય હનુમાન. નામ છે તમારું? કયું ગામ છે? તમને કોઈએ બતાવ્યું કે અમને સારું થઈ ગયું એટલે તમે જાઓ એમ? અમારા ગામમાં બતાવ્યું એ શું કીધું એ લોકોએ? સારું થઈ ગયું છે? સારું થઈ જાય તો અમારી કરતાં વધારે તકલીફ એને હતી. એને હતી ઓછી તકલીફ હતી, એને વધારે તકલીફ વાળાને સારું થઈ ગયું એટલે આવ્યા. બરોબર છે. આપને એનું કામ કેવું લાગ્યું? બરોબર છે. આપને અત્યારે કેમ છે બેન? શું હતું? ચિકનગુનિયા. કેટલા સમયથી પરેશાન હતા? 2.5 મહિનાથી. તમે બધે ડૉક્ટર પાસે ફરી આવ્યા, સારું ન થયું. અહીં કેટલી વાર લાગી? 10-15 મિનિટની અંદર કેમ છે? તમે બેઠા નહીં, આપણે દવા લગાડી એમાં 2 જ મિનિટ થઈ હોય, જોઈ લ્યો, તપાસ કરી લ્યો બધા. બરોબર, ખોટું બોલતો નથી ને હું? કેટલી 2 મિનિટ થઈ દવા લગાડીએ ને? 2 મિનિટમાં તમે ફ્રી થઈ ગયા હોય. આ હું મોબાઈલમાં કહું છું 2 થી 3 મિનિટમાં ચિકનગુનિયા ન રહીએ, પણ મારા નિયમનું પાલન કરવાનું છે. ખાટું નથી ખાવાનું, ઠંડુ પાણી નથી પીવાનું, તો ચિકનગુનિયા જતો રહેશે. 1 મહિનો લગન અથવા 15 દિવસ હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. ये जो बहन है वो चिकनगुनिया का ऑपरेशन था, कहीं जगह पर उन्होंने दवा ले ली है लेकिन फिर भी वो ठीक नहीं हुई, तब जाके यहाँ पर आए हैं, 2 मिनट के अंदर उनको ठीक किया है. ऐसे तो यहाँ बैठे ऐसे करके टोटल टाइम 15 मिनट लगाया, लेकिन उसको जो इलाज करने में इतना वक्त लगता है मेरा, वो तो सिर्फ 2 मिनट होता है. वो भी हम फ्री ऑफ में इलाज करते हैं, सिर्फ दवाई का चार्ज लेते हैं. आपने કેવું લાગ્યું એનું કામ? તમને કેમ લાગ્યું ભાઈ? ધક્કો ખાધો બરોબર છે કે ખોટો નથી ખાધો ને? તો વાંધો નહીં. બોલો જય હનુમાન પ્રેમથી. આવું કામ કરીએ છીએ અમે. શું તકલીફ છે આપને બેન? પગ લાંબા કરો બેટા. મગજમાંથી ચક્કર આવે. આ ગાને ચક્કર બંધ કરી દેજો. અને બેલેન્સ નથી થતું. બેવો આવે છે. શું તકલીફ હતી? ખંભા તૂટતા. હવે બંધ થઈ ગયા. જાઓ. કેટલી વાર લાગી? 2 મિનિટ થઈ? મિનિટ વાંધો ચાલો વાલી ભાઈ આવો આ બાજુ. 2 માણસ ભટકમમાં ફરી એવા સાર શું જોઈએ છે તમારે? દીકરી દીકરો? દીકરીઓ છે કેટલી છે? એક દીકરો જ જોઈએ છે. 4 મહિનાના લગન સંતાન ન રાખજો. કેટલા મહિનાના લગન? આ બેને દવા આપી દેજો. આને છોકરાને જાઓ. તમે વિચાર કરશો કે આમ પટકેરાને ખોલ ના કરે એટલા ગભરાવી હાલે લગાડો ફટાફટ જો હાલો બેન તમારા ખોલો આ સુઈ જાઓ. સાયન્ટિકા છે, સુઈ જાઓ. તમારે આ પગ ખોલો ભાઈ, લગાડો દવા. તમારે પગ ખોલો, ખોલો પગ. તમારે મારામાં ખાલી છે. ખોલો પગ ખોલો ને. લગાડવા માંડો દવા. મંડો દવા ફટાફટ લગાડવા. હા, દવા ફટાફટ લગાડવાની. વાતો ઓછી કરવાની છે. અહીંયા કામ જાજુ. આ તો વિસી જવાની ઘડી વાર. ઉભા રહો, પંખો બંધ.
ઉતરી ગઈ ખાલી મજા કરો દવા લઈ જો દવા આપશે લોહી સર આપશે બીપીએલ ની દવા આપશે દવા આપશે મજા આવી કે ન આવી રાત ખાલી રાત થઈ ઉભા થઈ જાઓ બધા જોઈ લો તમે ઉતારી હાલો ઉભા થઈ જાઓ બધા દવા લગાડી બધા ઉભા થઈ જાઓ જોઈ લો કેમ છે કેમ નહીં ખબર પડે તમે ઉતારી જાઓ બીજો બેન આડા ઉઈ આડા હાથમાં ક્યાં હાથમાં સુધી દેવી તમે દવા લગાડી જોઈ લો કે કેટલો પાકો અરે પહેલે દીકરી રાખવાની તમારે આવો તો પડી ફરી જાઓ બાજુ બેટા એટલો પગ સીધો દીકરી એટલો પગ વાકો કદા પારો અવસરી જીલું શ્વાસ લ્યો ઊંધો હાલો ઉભા થઈ જાઓ દવા આપશે અહીં મટી જશે આ ઉંમરના જળમૂળમાંથી મટી જશે દેશે દવા અત્યારે કેમ છે સારું છે કમર ધોઈ નાખો જેટલા કમરમાં દવા લગાડે છે બધા કમર ધોઈ નાખવાની 10 મિનિટ છે ઉભા થઈ જાઓ બરફ મચા દવા આપશે 15 દિન લીધું હાલો તમારે બીજો ગઈ તું થાય મેલડી માને સાત પર કમા પડે ઊંધો હોઈ જાવ અત્યારે ફટાફટ હાલો તમારે કેવડી છે પત્રી બતાવ્યું તું બંધ થઈ ગયો દુખાવો ન હોય તમને દવા લગાડવાનું બાકી છે ને કમરું ધોઈ નાખતો તેને જઈને દવા લગાડી દેવી હા એ દવા આપશે બધી
નામ છે તમારું? અર્જુનજી. શેની તકલીફ હતી? હરસ મચ્છાની, ગેસની, કબજિયાતની? હા, માથાનો દુખાવો. અત્યારે માથાની બળતરા બંધ કરી દીધી આપણે. તમારે જે દવા દો એ મળશે. કયું ગામ છે તમારું બધાનું? અંબાસણ. કયા જિલ્લામાં? મહેસાણા તાલુકાના. કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? 5 વાગ્યાના આવી ગયા હતા. તમે યુટ્યુબમાં વિડીયો જોયો, ભરોસો બેઠો આવ્યા. તો અહીંનું કામ આપને કેવું લાગે છે? ગમે છે? સરસ છે? આપને કેવું લાગ્યું? આપને રિઝલ્ટ મળશે. અત્યારે આપના પગમાં ઈલાજ કરતી તો આપને કેમ છે? ફ્રી થઈ ગયા? આપને માજી કેમ છે? સારું છે? હા, બોલો બધાય જય હનુમાન. હા, બરોબર છે. શું નામ છે આપનું? આપનું શું નામ છે? હા, કેવું કામ લાગ્યું? સારું લાગ્યું? બરોબર. બોલો જય હનુમાન. હા, દવાનું નિયમથી પાલન કરજો, હો ને. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હરસ મચ્છાનું કોઈ ઓપરેશન કરવાનું કહે તો ન કરાવતા, એક મુલાકાત લેજો. આ લોકો અત્યારે 3 દર્દી હરસ મચ્છાવાળા છે અને 100% રાહત મળે છે હનુમાનજીની કૃપાથી. અહીંયા હનુમાન જ ડૉક્ટર છે અને મેલડીમાં પણ ડૉક્ટર છે. એમની કૃપાથી ડાયાબિટીસ હોય તો દૂર થાય છે, નિસંતાનનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે, કોઈને સરપ કર્યો હોય, વીછી કર્યો હોય, મંદિરે આવીને 7 પરકમમાં ફરે તો સારું થાય છે. પણ શ્રદ્ધાને વિશ્વાસ તૂટવો ન જોઈએ. જે નથી તોડતા એને અવશ્ય કામ થાય છે. બોલો બધા પ્રેમથી જય હનુમાન. હા, અહીંયા પધારવા માટે મારા ભગવાન આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. ત્યાં 2 વડલાના ઝાડ છે, ત્યાં 4 પાણીની કુંડી છે તરસી ગાયો માટે, અને એક પાણીનો ટાંકો છે વટે માર્ગોને પીવા માટે. એ જ જગ્યા આજ આ હનુમાનજી જેવું નામ છે તેવું જ એમનું કામ છે. ચેતન એનું નામ છે. ચેતન પ્રમાણે જ બધાનું કામ કરી આપે છે. ચેતનનો મતલબ જાગૃતતા, એટલે જાગૃતતાવાળા હનુમાન છે. અને હું એને ભગવાન પણ માનું છું અને મારા ગુરુ તરીકે પણ માનું છું. એ મારે હર કામમાં હેલ્પ કરે છે અને 100% તમે એની માથે વિશ્વાસ કરો, 100% તમને હેલ્પ કરશે અને 100% ઈલાજ કરી આપશે. એનો ભરોસો ન તોડજો. એ ભરોસો તોડ્યા પછી કામ નથી કરતા. અને અહીંયા કોઈ પણ લેડીઝને અંદર જવાની મનાઈ એવું કાંઈ નથી કાયદો. હનુમાનજીને મેં પૂછ્યું કે તમારે મમ્મી હતા કે નહીં, એટલે કે મારે માં છે. એટલે હરેક લેડીઝ અહીંયા હનુમાનજીના મંદિર ખુલ્લે હાથે દર્શન કરી શકે છે. શિવના મંદિરમાં પણ જઈ શકે છે. શિવ અને પાર્વતીનો સંવાદ ક્યારેક સાંભળજો. ભંગ અને લિંગનો વિસ્તાર છે, એટલે જે થાળું છે એ ભંગ છે અને ઉપર છે તે લિંગ છે, બીજું કોઈ નથી. પછી લોકોએ નવા વાયકા ખૂબ બનાવ્યા છે. આમ લિંગ હતું ને પૂછડું હતું ને ઢીકડું હતું, પણ સત્યમાં આ જ છે, બીજું કાંઈ નથી. એટલે તમને બધાને સમજાવું છું, કોઈ પણ પ્રકારનો અહીંયા નાત જાતનો ભેદભાવ નથી. હરેક વર્ણના માણસોને એકસાથે લેવામાં આવે છે. કોઈ ઊંચ નીચ એવું કાંઈ છે નહીં. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા, અને ગરીબ અમીરમાં પણ ઓલું કાંઈ છે નહીં, સૌ સરખા. એક જ સરખો વારો આવે છે. એવું નથી કે પૈસાવાળા વધારે છે તો એની લાગવગને કારણે એને લઈ છે અને તમને નથી લેતા. હરેક વ્યક્તિને રેગ્યુલર રીતથી જ લઈ છે. અને એક મુદ્રા તમને માતાજી શીખવાડ છે, એલર્જીની મુદ્રા. તમે બધા જોઈ શકો છો. માતાજી તમને એલર્જી કોઈ પણ પ્રકારની શરદી રહેતી હોય શરીરમાં તો એની મુદ્રા તમને બતાવશે. એને કહેવાય શંખ મુદ્રા. હા, ડાબા હાથની હથેળી સીધી રાખવાની, હા, જમણા હાથનો અંગૂઠો વચ્ચે રાખી હા, મુઠ્ઠી વારી દેવાની. પછી અંગૂઠો અને આંગળી એ બેને સામ સામે અડાડી દેવાની. આવી રીતના દિવસમાં તમે 3 વખત 15 મિનિટ કરો એટલે એલર્જી કોઈ પણ પ્રકારની હોય એમાં ફાયદો થાય ને થાય. આ પ્રયોગ અમે ખુદ અજમાવેલો છે. આ હજારો વર્ષ જૂનો અનુભવ છે અને 100% કામ કરે છે. તમે એક વખત અનુભવ કરી જુઓ પછી કહેજો મને. અમે હરેક પ્રકારની દવા પણ હવે બતાવશું કે જેમ કે ખંજવાળ હોય તો એમાં શું દવા લગાડવાથી ફાયદો થાય છે. ગમે એવી ડાયાબિટીસની દવા બતાવશું, નિસંતાન માટેની બતાવશું. અમે ઘણી પ્રકારની દવા બતાવશું. જેવો સમય મળશે એ પ્રમાણે અનેક પ્રકારની દવા બતાવશું. કાનની અંદર કોઈ વ્યક્તિને સીટી વાગતી હોય તો એનો પણ અમે ઉપાય બતાવશું કે કઈ રીતની સીટી બંધ થઈ શકે છે. મોઢું ખોલવાનું એટલે 2 કાન પાસે આંગળી નાખશો એટલે ખાડા પડી જશે, ત્યાં થોડીક વાર માલિશ કરવાનું. પછી કાનને પાછળના સાઈડમાં માલિશ કરશો એ સાથે જ સીટી વાગવાનું બંધ થઈ જશે. બોલો બધા જય હનુમાન.